દિલ્હીમાં 1 થી 1.2 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ, મુંબઈમાં 2 થી 2.5 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને ગુરુગ્રામમાં પણ આ લેવલનું ઇન્વેસ્ટમેન્ટ. આ બધું સાંભળીને શું તમને પણ એવું લાગે છે કે અમદાવાદમાં આટલા ભાવ હશે? અમદાવાદમાં આજે પણ રિયલ એસ્ટેટ કમ્પેરેટિવલી સસ્તું છે. આજે અમદાવાદનું કમ્પેરિઝન દિલ્હી, મુંબઈ એવા શહેરથી થઈ રહ્યું છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો અમદાવાદથી મુંબઈનું બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને અમદાવાદથી દિલ્હીના એક્સપ્રેસ વે કોરિડોર સિટીને નેશનલ નેટવર્ક ગ્રોથથી જોડાઈ રહ્યા છે. ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો ઇન્ડિયાનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ ધોલેરામાં ડેવલપ થઈ રહ્યો છે, જે અમદાવાદથી ખૂબ જ નજીક છે. અને સાથે સાથે દેશનું પહેલું ફિનટેક સિટી જે છે ગિફ્ટ સિટી, જે અમદાવાદની ખૂબ જ નજીક છે. સ્પોર્ટ્સ અને ગ્લોબલ એક્સપોઝરની વાત કરીએ તો આજથી 15 અને 20 વર્ષમાં ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ જેવી મોટી ગેમ્સનું પ્લાનિંગ પણ અમદાવાદમાં થઈ રહ્યું છે. હવે આ બધા ફેક્ટર્સને એક સાથે જોઈએ તો એ વાત ક્લિયર છે કે અમદાવાદમાં એન્ટ્રી કોસ્ટ સસ્તું છે, પણ ગ્રોથ પોટેન્શિયલ ઘણું મોટું છે. જેમ જેમ આ પ્રોજેક્ટ્સ ગ્રાઉન્ડ પર આવશે, ટેકનિકલી પ્રાઇસ ઉપર જવાની જ છે. એટલે જ તો જો તમે અમદાવાદમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વિચારી રહ્યા છો તો વિચારવામાં ટાઈમ વેસ્ટ જરા પણ ના કરશો. અને આવી જ રિયલ એસ્ટેટના રિલેટેડ ઇન્ફોર્મેશન માટે આજે જ બ્લેક ઓક રિયાલિટીને ફોલો કરો.